શ્રી વલ્લભાધીશ કી જય. એવું નો હાલે. વાધીશ કી જય. શ્રીરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામે નારાયણ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. કુલનાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनेत्रिया की जय. अपने माथे गिराता सेव्य स्वरूप जय वैष्णव ने जाजा કરી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આયે મેરે નંદન નંદન કે પ્યાર. જો મારા ઘરે તમે આવો કે તમારા ઘરે હું આવું તો આગતા સ્વાર્થા કામોરો કામકા તમારી પણ ગુસાઈજી પરમ દયાળ એટલા કૃપાળુ કે રવિવારે અહીંયા મળીએ તો આ રોજ આગતા સ્વાર્થા કરે. આ ગોબર, આ ગૌમૂત્ર, આ ગાયો હમણાં જ વિયાણી છે વાછડી અને આ વાતાવરણ. હવે વારંવાર તો હું ને તમે ગોકુળ ના જઈ શકીએ તો ગોકુળમાં ક્યાં જવું? અહીંયા આવીએ ગૌશાળામાં અને ગાયોના દર્શન. અને પ્રભુ ઉઠીને કોના દર્શન કરતા હતા? એની 2 મિનિટની વાત કરીને હું પૂરું કરીશ, કારણ કે મારે એવું નથી એટલે ઘરે જવું. પણ તમારા બધાના મુખ પર જે એક આતુરતા જોઈ 2 મિનિટ, એમાં આ છોકરી ઉજ્જૈનથી આવી છે એને આમ એવી રીતે કીધું 1-2 મિનિટ બેસો. એટલે ઘણી વાર કેવું છે પ્રેમમાં નેમ છૂટી જાય. બાકી આજે મેં અમને રસ્તામાં કીધું, મેં કીધું જલ્દી નીકળી જવું. દૂધવાળો હોયો જાય, કચરાવાળો હોયો જાય, લૌકિક. પણ જો અહીંયા આવ્યા ને બધું છોડાવી દીધું. જો આ બચરા જુઓ બધા કેવા આમ રાજી થઈને સાંભળે. તો એક નાની વાત, ગાયો પ્રભુને કેવી વાગે રાતના ઠાકોરજી ઓઢવા જાય એટલે મૈયા એમ કે લાલા હવે કહી મત જઈએ. એનું સાંજનું કીર્તન છે. અમારા ઘરે કોના ઘરે ઠાકોરજી બિરાજે? નથી બિરાજતા ક્યાં અહીંયા આવ્યા. જો પરણેલા હોય ને એને પરણેલી આવે મજા આવે. તમે બધા કુંવારા પરણેલા આવ્યો એટલે મને સત્સંગ કરતા વિચાર આવું મજાનો પુરુષોત્તમ માસ છે. ક્યારે લીલામાં જવાના ખબર નથી. તો ઠાકોરજી જ્યારે લીલામાં જાતું ત્યારે હાથ પકડી લેવા વાળો આપણા ઘરે તો છે નહીં. કોણ લઈ જશે મારા વાલા? તું એક બાર राजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू राज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. આ બધું એક જ વાત. ઓલું નાનું છોકરું નીચે બેઠું હોય તો શું તો મા, બાપા, કાકા, મામા, દાદા, દાદી આવે એટલે એ આમ કરે તેડી લે. પણ એને હાથ તો ઓછો કરવો પડે ને. તો આપણે નીચે વળીએ ને, જો જેને તેડવું છે એને નીચે વળવું પડે, જેને તેડાવવું છે એને નીચે ક્યાંય નથી વળ. ઓલા છોકરા નીચે વળવું પડે, આમ કરવું પડે. એ તો ઓટાનો આમ ઊંચો થાય. મારા વાલા 2 હાથ તો ઊંચા કરવા પડે ને. જે 2 હાથથી સેવા થાય, જે 2 હાથથી પ્રભુનો સ્પર્શ થાય, જે 2 હાથથી પ્રભુને વાલ થાય, જે 2 હાથથી પ્રભુને ચરણ સ્પર્શ થાય. હવે ઘરમાં ન હોય, તમે મંદિરમાં જાઓ તો ત્યાં ચરણ સ્પર્શ કરવા દે, સ્નાન કરાવવા દે, શ્રીંગાર કરાવવા દે. હવે લીલામાં જઈએ ત્યારે બધી ગોપીઓ પૂછે તું ને માલાજી ધરાઈ ગયા પ્રભુ? કો આપણે આમ ઊભા રહીએ, ઘરે હોય તો ધરાવી હોય. તું ને પ્રભુ को स्नान करायो क्या? तो
પ્રભુ કે ચરણ પર ગયા જા તે કાંઈ નથી કર્યું, હવે પાછી જા બધું કરી આવો. તો પાછું ભૂતલ પર આવવું પડે. સમજને વાલે સમજ ગયે, ના સમજે એવો હું નથી કહેતી. મારા વાલા, જો મને ઘણા ગાળો છે, મને વાંધો નહીં કે ઈલાબેન પાછળ પડી જાય છે, ઠાકોરજી પૂછ કરાવો. પણ તમે ધોણીવાળા થઈ જાઓ ને, તમારા લગ્ન થઈ જાય ને અલૌકિક, મને કાંઈ થાય નહીં. મારા વલ્લભનું એક સ્વપ્ન હતું, 3 વાર ઉઘાડા ચરણે પરિક્રમા કરી. કાંટા, કાંકરા, ઝાખરા, ગરમી, તડકો, વરસાદ. વલ્લભને જરૂર હતી ગોલોકમાં રહીને હું કામ આનંદ ન કરે, આપણા માટે શું કામ આવ્યા કે મારા એક વૈષ્ણવના ઘરે મારું એક રૂપ પધરાવી દઉં. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ. પણ પ્રભુ ઘરમાં આવે ને પછી રોમ રોમ રસ છલકે. આ છોકરીને પૂછો દાહોદથી આવે ઠાકોરજી આનંદ છે કે નહીં? એનું તો કામ એવું છે કે એને રાતને દી કરવું પડે. પણ એને એક વાક્ય મને બહુ સરસ કીધું હતું, ઘણા વખત કે દીકરો આપણી પાસે કઈ અપેક્ષા રાખે તો માં દોઢ રાતના 12 વાગે ઉઠીને ચા બનાવી દે કે નહીં, 12માની પરીક્ષા હોય તો મારા ઠાકોરજી મને કહે છે તારા ટાઈમે કર, પણ માં થોડું બીજું કોઈ નહીં. પણ એ ભાવ ક્યારે આવે? ત્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. હવે વાત મારે ગાયો ની કરવી હતી અને પછી હું પૂરું કરું. ગાયો અત્યારે ઝોલા ભાગવતમાં અમે ગૌશાળામાં 1 મહિનો વલ્લભને વિનંતી કરી કે અમે દસમ ગાયોને સંભળાવીએ. જો બધાને વૈષ્ણવને સંભળાવવાનું મારું સામર્થ્ય, મને આવડતું નથી, પણ મારી ગાયો મારી ટીકા નહીં, મારી ગાયો મારી સામો જોઈ લે. અમે જઈએ ને 5 વાગે એટલે કેવી રાહ જોતી હોય છે, વાપરતી હોય છે ને, એમ કે આવી ગઈ, હવે બોલ, હવે બોલ, હવે ગોપાલની વાતો કર, હવે કોવિડની વાત. તો એની જે નાની વાત કે સાંજે માં એમ કે લાવો હવે ચાલ મેરે સાથ સો જા. ઠાકોરજીને એવી ટેવ હતી કે માનો સાડીનો પલ્લો માથે રાખીને બોલે. મને આવું 1 મિનિટમાં મને ખબર હતી કે આ પાછો ક્યાં જશે? હીરકમાં. માં બહુ પાડતા રહ્યા, ઠાકોરજી ગયા. એક ગાયને કાળી ને ઘુમર ને ગંગા ને યમુના ને જુઓ બધી, અને જુઓ બધી સામે જુએ. જુઓ તમે, આમાં તો હું કાંઈ નાટક નથી કરતી ને મારા વાલા. તો એક ને વાલ કરી आराम से सोई जो सुबह में आऊँगो, फिर तेरे पास आऊँगो, तो छोटो छोटो घास खिलाऊँगो. અને ગાયો આમ પ્રભુને એવી વાલ કરે અને પ્રભુ દોડતા જતા રહે છે. હવે ગાય પાસે ઊભો રહી તો મા પાસે પોડવા નહીં જવાય, ગાયો આરે જ પોડી. એટલે હવે જોયા વિના પોડ. હા હા હવે અને જેવા જાય આખી રાત ગાય ઘાસ પડ્યું હોવા છતાં, જળ પડ્યું હોવા છતાં બછડા કે ગાય એક તણક કારણ રાતના પ્રભુ કાંઈ નથી લેતા તો અમે લેતા. હવે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગાયો રાહ જોઈ કે ક્યારે પ્રભુ જાગે, ક્યારે જાગે, ક્યારે જાગે. લાલન જાગો ઓર ભય મોર યસે મલ નહીં મલવાની સબ ઓલન લાગે સિયા ઉદકલી મત વાન મીઠાઈ જે માખન રોટી રસિક પ્રીતમ સો નંદરાની, રસિક પ્રીતમ સો નંદરાની. બેઠે કિશોર
જમાડવાના કે 4-5 કલાક હોય તો લાલન ને પોર ને આ હા હા હા. સૌરાષ્ટ્રમાં ભગવતીઓ જે ભાવ કહે ને, રાતના 9 વાગે પ્રસાદ લઈને બેસવાનું અને સવારે 4 વાગ્યા સુધી ઉઠવાનું થાય. તમારે બેસવું જવાનું તો સવારે ગાયો આમ રાહ જોતી હોય, બછડા રાહ જોતા હોય છે. હવે ઠાકોરજીને જગાવવા યશોદા મૈયા આવે, ગોપી આવે, સખા આવે, રંધ્રમાંથી જુએ પણ ઠાકોરજી ત્યારે માને ખબર છે પ્રભુને સૌથી વધુ વાલી હોય તો મા બહુ જ ચતુર સુજાન. કાનમાં જે કાના એ ગોપાલ ગોવિંદા દેખ ભોર ભઈ પનગટ પર પંછી જાગે. પંછીઓ બધા તારી રાહ જોએ કે અમે ચડવા નહીં જઈએ જ્યાં સુધી પ્રભુના મુખારવિંદના દર્શન નહીં. ભોર ભઈ પનગટ પે પંછી જાગે. કમલ વિકસે. સૂર્યનારાયણ આવવાનો વિચાર કરે છે, કમળને ખીલવું છે, પણ જ્યાં સુધી મારું આ કમળ ન જાગે, મુખ કમળ, ત્યાં સુધી કમળ ખીલે નહીં. ભોર ભઈ પનગટ પે પંછી જાગે કમળ. પનિયા ચલી પનિયા ભરના. પનિયા તો શું બધી જાય છે, એને બેડલા કોણ ચલાવે? એક મધુમંગલ શ્રીધામમાં તોપ સખા સબ આવે. અહીંયા લાલા કે મુખારવિંદે દર્શન કરાવો, ગૈયા કરાને જાણે. અને આ બધી ગોપીઓ જો જુદા જુદા વ્યંજન અને સામગ્રી લઈને માં સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને લાલાને ભાવે એવી જાળીવાળી, આંતરાવાળી ઝાડો, માખણ, મિશ્રી, દોર માં બધું પધરાવીને લાવ્યા છે. જરા કૃપાની દ્રષ્ટિ કરાવો ને. અને ઠાકોરજી આંખો ખોલીને પાછા બંધ કરે. હવે જાગવું છે પણ જ્યાં સુધી મારી ગાયો સાંભળીને મને ના બોલાવે ત્યાં સુધી ઠાકોરજી જાગતા નથી. અને માં કે છે તું આ ગાયને બચરા આવ્યા છે બહાર, यूं ग्रीवा करके खड़ी है मैया, लाला के मुखारविंद के दर्शन कराओगे। रात को जब हमको चूम के गया, छू के गया लाला, तब से मुंह में एक भी कुछ भी नहीं डाला। माँ जब लाला हमको दर्शन देंगे, मंगल मंगल व्रजभूमि मंगल, मंगल भूमि सदा सुखी। અને માં તમે લાલાના દર્શન કરાવજો, પછી આમાંથી ને ઘાસનું ગણકરું ને જળ મોઢામાં મૂકજો. અને જેવી ગાયોની વાતો કરી ઠાકોરજી ઉઠ બેઠે, બધું આ મૂકી. જેવા બાર જઈને ગાયની સામે જોયું ત્યારે બધી ગાયોને બછરા દંડવત કેવી રીતે કરે ખબર છે? મુખથી નામ કરીને પ્રભુને દંડવત કરે. અને ઓલું પૂછ હોય ને એ આ પૂછા નીચું કરે છે કે પ્રભુ આજે આપણે કૃપા કરી તો અમારા માટે સવાર પડી, અને એવી સવાર પડી કે આપણા દર્શન થયા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પર એ જ પ્રભુ છે જેને ગિરિરાજજી ધારણ કર્યા, જેને માખણ ચોરી લીલા કરી, જેને બનિહારી લીલા કરી, જેને રાસ લીલા કરી, એ જ પ્રભુ આપણા ઘરે બિરાજે. તો આપણે પણ જઈએ અને પ્રભુ કે માં તું આવી ગઈ, હવે મને ભૂખ લાગી છે, જગાવ. એટલે આપણે અહીંયા લીલાને વિરામ આપીએ, આપણે ઘરે જઈને આપણા ઠાકોરજીની પાસે બોલો વલ્લભાધીશ બધાય જય જય કરી. જય શ્રી કૃષ્ણ.